ભારતના આધુનિક ઇતિહાસમાં મવાળવાદ અને જહાલવાદ આ બે જૂથ પડી જાય છે. મવાળવાદ તેમની પ્રવૃત્તિઓના આધારે ઉદારવાદ કહેવાય છે, જ્યારે જહાલવાદ તેમની પ્રવૃત્તિઓના આધારે ઉગ્રવાદ કહેવાય છે. હવે આ જે બે જૂથ પડી ગયા, મવાળ અને જહાલ, આ બંનેથી પણ શું સાચા અર્થમાં ભારતીય પ્રજા સંતુષ્ટ હતી? તો તેનો આન્સર આવે છે ના. કારણ કે મવાળવાદ પોતાની પદ્ધતિથી અને જહાલવાદ પોતાના પ્રયત્નોથી, પોતાના એક્શનથી લોકોને સંતોષ આપવા પ્રયત્નશીલ હતા. પણ સાચા અર્થમાં બંનેમાંથી કોઈ પણ જૂથે 100% સેટિસ્ફેક્શન આપી શકાયું નહોતું. અને તેના ભાગ સ્વરૂપ 1857ના વિપ્લવની નિષ્ફળતા, જહાલવાદ અને મવાળવાદની નિષ્ફળતા વગેરે જેવા પરિબળોના ભાગ સ્વરૂપ ભારતમાં અન્ય એક મહત્વના વાદ તરીકે અતિ ઉગ્રવાદ ફેલાય છે. હવે આ જે અતિ ઉગ્રવાદ છે એને આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કહી શકીએ. તો આ રીતે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે. આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર લોકો હોય છે તે જૂથ આખું જહાલવાદ અને મવાળવાદ બંનેથી અલગ પડી જાય છે. તે લોકો હંમેશા 100% એક્શનમાં માનતા હોય છે, પોતાના જીવને અર્પી દેવામાં. કારણ કે દેશને આઝાદી અપાવવાની છે, સ્વતંત્રતા અપાવવાની છે, તો સ્વતંત્રતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, જેમાં પોતાનું સર્વસ્વ અર્પી દે, પોતાનો જીવ અર્પી દે, કે પછી સામે કોઈ વ્યક્તિનો જીવ લેવાનો હોય તો તે હદ સુધી પણ આ ઉગ્ર ક્રાંતિકારીઓ જઈ શકતા હતા. અને આ અરસાનું જે યંગ બ્લડ કહી શકાય, તે યંગ બ્લડ એટલે કે નવયુવાનો ઉગ્ર ક્રાંતિકારીવાદમાં જોડાય છે. આ અતિ ઉગ્ર ક્રાંતિકારીવાદને તેના પ્રણેતા કે જનક તરીકે વાસુદેવ બળવંત ફડકે, વાસુદેવ બળવંત ફડકે પર 1857ના સંગ્રામની નિષ્ફળતા ખૂબ જ અસર કરે છે. આમ તો તેમનો મૂળ જન્મ થયો હોય છે મહારાષ્ટ્ર ખાતે, પણ વાસુદેવ બળવંત ફડકે પર તે સમયના ન્યાયમૂર્તિ ગોવિંદરાવ અને તેમના લખાણો, આ બંને વસ્તુઓની ખૂબ જ અસર થઈ હોય છે. કારણ કે તે સમય પ્રખ્યાત થઈ ગયેલા ન્યાયમૂર્તિ ગોવિંદરાવે તેમના લખાણોમાં નિરંતર અંગ્રેજો વિરુદ્ધ ટિપ્પણી કરી હોય છે. અને તેનાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે વસુદેવ. વસુદેવ તેઓથી પ્રભાવિત થઈને બ્રિટિશરોના વિરોધી બને છે. રામોશી નામનું આદિવાસીઓની સાથે એક સંગઠન બનાવે છે અને તેના આધારે અંગ્રેજો સામે લડત આપે છે. પણ સમયાંતરે તેઓની ધરપકડ કરી લેવાય છે અને આ રીતે વસુદેવ બળવંત ફડકેનો સમય પૂરો થાય છે. વસુદેવ બળવંત ફડકે આઝાદી માટે એવી પ્રતિજ્ઞા કરેલી કે હવે જ્યાં સુધી મારા દેશને, મારી માતૃભૂમિને બ્રિટિશરોની આધીનતાથી હું સ્વાધીન નહીં કરું, ત્યાં સુધી હું પોતે મારા માથા પર કે મારા શિર પર કફન કે વસ્ત્ર બાંધીશ નહીં. એટલે કે એ પોતાના વાળ હંમેશા ખુલ્લા રાખતા, કેશ કુંભન પર ન કરતા. અને તેના પરિણામે વસુદેવ બળવંત ફડકેને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના જનક તરીકે ઓળખાય છે. આ સિવાય આ જ અરસામાં એક અન્ય ચાફેકર બંધુઓ થઈ જાય છે. આ જે ચાફેકર બંધુઓ થઈ જાય છે, આ ચાફેકર બંધુઓમાં બાલકૃષ્ણ, દત્તાત્રેય અને વાસુદેવનો સમાવેશ થાય છે. આ ચાફેકર બંધુઓમાં આપણે યાદ રાખવાની વસ્તુ એટલી જ છે કે તેમણે એક તો વ્યાયામશાળા રચી હોય છે અને બીજું અંગ્રેજ અધિકારી રેન્ડ અને તેના સાથી એસ્ટન, આ બંનેને મોતને ઘાટ ઉતાર્યા હોય છે. હવે આમાં સ્ટોરી કંઈક આવી છે કે ચાફેકર બંધુઓ તે સમયગાળા દરમિયાન વ્યાયામશાળાની રચના કરે છે. તો હવે આપણને એવું થાય કે આ વ્યાયામશાળા શું છે? પીટી સ્કૂલ જે અત્યારે હોય છે તેવી? ના. ભારતને સ્વતંત્રતા અપાવવા માટે તે સમયે દેશના નવયુવાનોએ સુશિક્ષિત થવાની સાથે સાથે મેન્ટલી સ્ટ્રોંગ થવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પણ એટલી જ જરૂરી રાખવી છે.
તો એના માટે તેમણે સૈન્ય મજબૂત કરવા, સૈન્ય શક્તિનું સંગઠન કરવા વ્યાયામશાળાની રચના કરી હોય છે. હવે એ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળે છે. હવે એ સમયે પ્લેગ નામનો જે રોગ હોય છે, તો પ્લેગ અધિકારી તરીકે તે સમયે રેન્ડની નિમણૂક કરવામાં આવે છે. પણ પ્લેગ અધિકારી તરીકે રેન્ડ ભારતમાંથી પ્લેગને હટાવવા માટે અંશતઃ, જેને નહિવત કહી શકાય તેટલા જ પ્રયત્ન કરે છે. અને આ જ વસ્તુ ચાફેકર બંધુઓને નડી જાય છે અને તેઓ એક નિષ્ફળ અધિકારી તરીકે રેન્ડની હત્યા કરે છે. રેન્ડની હત્યા કરવાની સાથે સાથે તેના સાથી એસ્ટનની પણ હત્યા કરી નાખે છે. અને આ રીતે ચાફેકર બંધુઓ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાય છે. તો આ રીતે આપણે ભારતના ઇતિહાસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆતને જોઈ શકીએ છીએ. ઓગણીસો ને 5માં લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગ કર્યા. તેના ભાગ સ્વરૂપે જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પણ 2 જૂથોમાં વિભાજિત થઈ. એક હતો મવાળવાદ અને બીજો હતો જહાલવાદ. હવે મવાળવાદ આપણે સામાન્ય રીતે સાંભળીએ એટલે આપણને ખબર છે એ બંધારણીય રીતે એટલે કે કાગળ કામથી બ્રિટિશરો સામે લડત આપતો. જ્યારે જહાલવાદ મવાળવાદની કમ્પેરિઝનમાં એક્શન પ્લાનમાં બિલીવ કરતો. હવે આ બંને જે જૂથ પડી ગયા એ જૂથની પણ અનુક્રમે આપણે સફળતાની વાત કરીએ તો જેવી જોઈએ તેવી સફળતા બંનેમાંથી એક પણ જૂથ ન મેળવી શક્યું. અને તેના પરિણામે 1857ના વિપ્લવની નિષ્ફળતાથી તે સમયગાળા દરમિયાન દેશમાં નવયુવાનોનું એવું જૂથ ઊભું થયું હતું કે આ જૂથ હવે સ્વતંત્રતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. આને આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અથવા અતિ ઉગ્રવાદ એવું કંઈક નામ આપેલું છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશેનો જે અભ્યાસ આપણે કર્યો તેનાથી થોડાક કંઈક આગળ જઈએ. આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ ભજવતી એક મહત્વની સમિતિ એટલે કે આધુનિક ઇતિહાસમાં થઈ ગયેલી અનુશીલન સમિતિ. તો હવે જ્યારે પણ જનરલી અનુશીલન સમિતિ વિશે આપણે વાંચીએ એટલે તરત જ આપણને બારિન્દ્ર કુમાર ઘોષ યાદ આવે છે. પણ સાચા અર્થમાં અનુશીલન સમિતિના સ્થાપક પ્રથમનાથ મિશ્રા હોય છે. હવે પ્રથમનાથ જે મિશ્રા હોય છે તેમણે તો 1902માં આ સમિતિની સ્થાપના કરી દીધી. પણ આ સમિતિનો સાચો હેતુ તે સમયગાળા દરમિયાન શું હોય છે? તો જ્યારે પ્રથમનાથે આ સમિતિ સ્થાપી ત્યારે તેનો હેતુ જે ભારતીયો બ્રિટિશરો સામે લડવા માંગે છે તેમના આર્થિક, શારીરિક, રાજકીય અને માનસિક આમ ચારેય પાસાઓ દ્વારા સમૃદ્ધ બનાવવાનો ધ્યેય હોય છે. સમયાંતરે શ્રી અરવિંદ છે, ચિત્તરંજન દાસ છે વગેરે જેવા મહાન લોકો આ સમિતિ સાથે જોડાય છે. અનુશીલન સમિતિમાં આપણે યાદ રાખવાનું એક મહત્વનું એ છે કે આ સમિતિનું સાપ્તાહિક યુગાંતરના નામે ઓળખાતું હતું. પરીક્ષાની દ્રષ્ટિએ આને આપણે એક મહત્વનો ક્વેશ્ચન કહી શકીએ છીએ. સમયાંતરે અનુશીલન સમિતિની સ્થાપના ભલે 1902માં થઈ પણ તેની સાચી પ્રવૃત્તિઓની શરૂઆત 1906 પછી કરવામાં આવી અને 1906 પછી જ યુગાંતર નામના સામયિકની શરૂઆત થઈ હતી. 1906 પછી આ અનુશીલન સમિતિ બંગાળ ખાતે પોતાની અલગ શાખા બનાવે છે અને તેમાં બારિન્દ્ર કુમાર ઘોષ અને તે સમયે સ્વામી વિવેકાનંદના ભાઈ એટલે કે ભૂપેન્દ્રનાથ દત્ત આ બંને જણા સમિતિમાં મહત્વનો ફાળો આપે છે. એટલા માટે જ આપણે અમુક જગ્યાએ જોઈ શકીએ છીએ કે અનુશીલન સમિતિની સ્થાપના બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્રનાથના સહયોગી પ્રયત્નો દ્વારા થઈ હતી. અનુશીલન સમિતિ બંગાળમાં જ્યારે સ્થપાય છે ત્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બંગાળ આસપાસની મોટા ભાગે વહીવટી ક્ષેત્રે અનુશીલન સમિતિ સાથે સંકળાયેલી હોય છે અને જેના પરિણામે આધુનિક ઇતિહાસમાં પૂર્વી ભારતમાં જે ક્રાંતિકારીઓ થઈ ગયા તે બધા જ મોટે ભાગે અનુશીલન સમિતિ સાથે સંકળાયેલા હતા. આ અનુશીલનનો અર્થ કંઈક એવો થતો સ્વ સાંસ્કૃતિક. સ્વ એટલે કે પોતાનું ને સાંસ્કૃતિક એટલે કે આપણો જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે રીત રિવાજ છે
આપણા દેશ પર આપણું શાસન. હવે આ જે ક્રાંતિકારીઓ હતા, આ ક્રાંતિકારીઓ મોટે ભાગે ખૂન કા બદલા ખૂન, એટલે કે જો સામેવાળો માણસ લોહિયાળ પ્રવૃત્તિ કરે છે તો એનો બદલો પણ તેની જાન લઈને જ લેવાનો. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ અનુશીલન સમિતિનો મુખ્ય ધ્યેય હતો. અને એટલા માટે જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તો ખરું જ, પણ જેને સમગ્ર રીતે ઉગ્ર ક્રાંતિકારીવાદ કહી શકાય, ચારે બાજુથી જે ઉગ્ર ક્રાંતિકારીઓ ફેલાયા તે આ સમિતિની દેન ભારતને હોઈ શકે છે. અનુશીલન સમિતિની આપણે સ્પેસિફિક વાત કરીએ તો યુગાંતર સામયિક તો યાદ રાખવાનું જ છે, સાથે સાથે તેમાં બારિન્દ્ર ઘોષ. હવે આ બારિન્દ્ર ઘોષ આપણને અરવિંદ ઘોષ સાથે સંકળાયેલા લાગે. અરવિંદ ઘોષ જે ગુજરાતમાં તો સશસ્ત્ર ક્રાંતિ માટે જાણીતા છે જ, પણ સાથે સાથે ભારતમાં પણ તેમને સશસ્ત્ર ક્રાંતિના પિતા કે પ્રણેતા જેવા ઉપનામો અપાયા છે. હવે આ જે અરવિંદ ઘોષ હતા તેમના નાના ભાઈ એટલે કે બારિન્દ્ર ઘોષ. બારિન્દ્ર ઘોષે ઘણા બધા ષડયંત્રોમાં, ઘણા બધા જે સમય બ્રિટિશરોની સામેની લડત હતી આ બધી જ લડતોમાં પોતાનું નેતૃત્વ આપ્યું હોય છે. અને તેના પરિણામે બ્રિટિશરો દ્વારા એક સમયે તેમની ધરપકડ કરાય છે. તેમની ધરપકડ કરી લીધા પછી તેમને આંદમાન નિકોબારની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવે છે. અને સેલ્યુલર જેલમાં જ્યારે બારિન્દ્ર ઘોષને મોકલી દેવાય છે ત્યારે એક વખત ફરીથી ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ માટેના મહત્વના નેતૃત્વકારની કમી વર્તાય છે. અને આમ અનુશીલન સમિતિની સાથે સાથે આંદમાન નિકોબારની સેલ્યુલર જેલ માટે પણ યાદ રાખવાના છે. બારિન્દ્ર ઘોષની ધરપકડ મુખ્યત્વે એટલા માટે કરાઈ હતી કારણ કે તે સમયગાળા દરમિયાન અલીપુર ષડયંત્ર થયું હોય છે. અને આ અલીપુર ષડયંત્રમાં કયા કયા લોકોનો હાથ હતો તો તેમાં બારિન્દ્ર ઘોષનું નામ હોય છે. તેથી તેમની ધરપકડ કરાય છે. તેમના સાથીઓને તો આ કેસમાં ફાંસી આપી દેવાય છે, પણ બારિન્દ્ર ઘોષ આ કેસમાં બચી જાય છે. તેમની ધરપકડ થાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે તેમને આંદમાન નિકોબારની જેલમાંથી મુક્ત કરાય છે. હવે જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ દક્ષિણ જતા રહે છે. દક્ષિણમાં પુડુચેરીનું નામ લઈએ એટલે આપણને તરત જ મહર્ષિ શ્રી અરવિંદ યાદ આવે. એટલે આ રીતે પુડુચેરી ખાતે શ્રી અરવિંદના સાનિધ્યમાં જતા રહે છે. શ્રી અરવિંદના સાનિધ્યમાં જાય છે, શ્રી અરવિંદ પર પણ અભ્યાસ કરે છે. તેમના વિશે ઘણી બધી બુક્સ પણ લખે છે. ધ ડોન ઓફ ઇન્ડિયા એ બુક પણ તે સમયગાળા દરમિયાન ભારતની સ્વતંત્રતા સાથે સંકળાયેલી બારિન્દ્ર ઘોષ રચિત બુક બને છે. તો આ રીતે ઘણી બધી બુક્સના સર્જક થાય છે. અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે ખાસ કરીને નેતૃત્વકાર લોકોની કમી હતી તે કમી પૂરી કરવામાં બારિન્દ્ર ઘોષ સેન્સિટિવ સમયે ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીએ બારિન્દ્ર ઘોષના સિવાય અન્ય જે ક્રાંતિકારીઓ થઈ ગયા તેની. અન્ય ક્રાંતિકારીઓમાં બે ક્રાંતિકારીઓ ખૂબ જ મહત્વના છે જેના આપણે વારંવાર નામ સાંભળતા હોઈએ છીએ. તે છે ખુદીરામ બોઝ અને અન્ય એક છે પ્રફુલ્લ ચાકી. ખુદીરામ બોઝની વાત કરીએ તો ખુદીરામ બોઝ પોતે બંગાળથી બિલોંગ કરતા હોય છે, જ્યારે પ્રફુલ્લ ચાકી પોતે બિહારથી બિલોંગ કરતા હોય છે. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બંને જે ક્રાંતિકારીઓ હોય છે તે પોતપોતાની રીતે બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. જેમ કે આપણે વાત કરીએ ખુદીરામ બોઝની તો તે કોલેજ કાળથી જ ક્રાંતિકારી સંગઠનોમાં હતા. અને સાથે પ્રફુલ્લ ચાકી પણ પોતાના શાળાનો જે અભ્યાસ હોય છે તેના દરમિયાન જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. તેથી પહેલાથી જ આ બંને જણાએ સ્વતંત્રતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકાશે તેના વિશે પ્રણ લીધો હોય છે. હવે એક સમય થાય છે એવું મુઝફ્ફરનગર ષડયંત્ર. એ સમયે મુઝફ્ફરનગર ષડયંત્ર, આ મુઝફ્ફરનગર ષડયંત્રને આપણે 1907ની સાલમાં કહી શકીએ કારણ કે 1907 ડિસેમ્બર આસપાસ આ સમગ્ર ઘટના થઈ રહી હતી. હવે મુઝફ્ફરનગર ષડયંત્રના દોષી જેને કહી શકાય તેવા હતા ઢાકાના મેજિસ્ટ્રેટ એટલે કે કિંગ્સફોર્ડ. હવે આ કિંગ્સફોર્ડના સમયગાળા દરમિયાન આખું ષડયંત્ર થાય છે. તેના પરિણામે પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ આ બંને ક્રાંતિકારીઓ કિંગ્સફોર્ડને બોમ્બથી ઉડાવી દેવાનું પ્લાનિંગ કરે છે.
કિંગ્સફોર્ડ પોતાની જે બગીમાં જતા હોય છે તે બગી પર એક સમયે બોમ્બ ફેંકી દેવાય છે અને આ બોમ્બ ફેંકવામાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બંનેનું સૌથી મોટું યોગદાન હોય છે. હવે એમાં થાય છે એવું કે એ બગીમાં સાચા અર્થમાં કિંગ્સફોર્ડ હતા જ નથી. ભારત પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કેનેડીના પત્ની અને પુત્રી તે બંનેને કિંગ્સફોર્ડની બગીમાં મોકલી રહ્યા હોય છે અને તેના પરિણામે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બંને દ્વારા ફેંકાયેલો બોમ્બ કેનેડીની પત્ની અને પુત્રી પર પડે છે અને તે જ સમયે તે બંનેનું મૃત્યુ થઈ જાય છે અને તેના પરિણામે હવે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બંને પર કેસ ચલાવવામાં આવે છે. પ્રફુલ્લ ચાકીના આ વાતની ખ્યાલ આવતા તે જાતે જ પોતાની જાન લઈ લે છે, એટલે કે રિવોલ્વરથી આત્મહત્યા કરી લે છે. જ્યારે ખુદીરામ બોઝ આવું નથી કરતા, તેમના પર કેસ ચલાવાય છે અને અંતે તેમને ફાંસીની સજા કરવામાં આવે છે. તો આ રીતે આધુનિક ઇતિહાસમાં નાની ઉંમરે ફાંસીના માછડે લટકાવી દીધેલા શહીદોમાં એક મુખ્ય શહીદ તરીકે ખુદીરામ બોઝને યાદ રાખવામાં આવે છે. ક્રાંતિકારીઓની લડતમાં એક મુખ્ય ક્રાંતિકારી તરીકે વીર સાવરકરનો અભ્યાસ કરીએ. વીર સાવરકરનું સાચું નામ વિનાયક દામોદર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ નાસિકમાં એટલે કે મહારાષ્ટ્ર ક્ષેત્રે થયો હોય છે. વિનાયક દામોદર સાવરકર, તેમના પિતાનું નામ હોય છે દામોદર સાવરકર, તેમના ભાઈનું નામ હોય છે ગણેશ અને નારાયણ, તેમની બહેનનું નામ હોય છે મેનાબાઈ અને તેવી જ રીતે વિનાયક દામોદર સાવરકરની માતાનું નામ હોય છે યશોદા દેવી. વિનાયક દામોદર સાવરકર પહેલેથી જ પુણે ખાતે અભ્યાસ કરે છે. પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરે છે. આર્ટ્સમાં અભ્યાસ કરેલો હોય છે, આગળ જતા સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરે છે. હવે સમયાંતરે તેઓ ઈસવીસન 1900માં મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કરે છે. હવે આ જે મિત્રમેલા નામની સંસ્થા છે તે ઘણા બધા અંશે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એક મૂળ સંસ્થા સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. કારણ કે 1900માં જેનું નામ મિત્રમેલા હોય છે તે આગળ જતા 1904માં અભિનવ ભારતના નામે પ્રખ્યાત થાય છે અને આ અભિનવ ભારતના પ્રમુખ તરીકે તે સમયે પાંડુરંગ મહાદેવ બાટપને નીમવામાં આવે છે. હવે તે સમયના અભિનવ ભારતના પાંડુરંગ મહાદેવને બોમ્બ બનાવવાની રીત શીખવા માટે સ્પેશિયલી રશિયા મોકલાય છે. તો આ રીતે વિનાયક દામોદર સાવરકર અને તેમની સંસ્થાની પ્રવૃત્તિઓ જ પ્રમુખ કે અધ્યક્ષ સાથે જોડાયેલી હોવા છતાં પહેલેથી ક્રાંતિકારી પ્રકારની હોય છે. વિનાયક દામોદર સાવરકર પહેલેથી ભણવામાં મધ્યમ કક્ષાના હોવાથી ઈસવીસન 1906માં બેરિસ્ટરની પદવી માટે લંડન જાય છે અને જ્યારે તેઓ લંડન જાય છે ત્યારે તે સમયના ભારતીય ક્રાંતિકારી કે જે લંડનમાં કાર્યરત હોય છે એવા આપણા મૂળ ગુજરાતમાં માંડવીના વતની શ્યામજી કૃષ્ણ વર્માને મળે છે. શ્યામજી કૃષ્ણ વર્માને મળે છે, તેમની સંસ્થા ઇન્ડિયા હાઉસ, અને તેમની આસપાસ ફરીને જાણે છે, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ વિશે જાણે છે અને ત્યારબાદ હવે વીર સાવરકરને દેશદાજ વધારે મળે છે. તેના પરિણામ સ્વરૂપ 1909માં જ માત્ર 3 જ વર્ષ પછી કર્નલ વાયલીની હત્યા થાય છે. પણ હવે કર્નલ વાયલીની જે હત્યા થઈ હોય છે તેમાં કર્નલ વાયલીના સાચા હત્યારા તરીકે મદનલાલ ઢીંગરા હોય છે. પણ મદનલાલ ઢીંગરાને વાયલીની હત્યા કરવા માટે પ્રેરે છે કોણ? તો તે હોય છે વિનાયક સાવરકર. તેવી જ રીતે આ હત્યામાં મદદ કરનારા વ્યક્તિ પણ વિનાયક દામોદર સાવરકર. 1909માં વિલિયમ વાયલીની હત્યા થાય છે. તેના પરિણામે 1910માં તેઓની લંડન ખાતેથી ધરપકડ કરી લેવાય છે
હવે તેઓની ધરપકડ કરાય છે અને લંડનથી પછી તેમને ભારત લઈ જવાતા હોય છે. પણ તે સમયે લંડનથી ભારત જતા જહાજમાં ફ્રાન્સ ખાતેથી શિપમાંથી જ વિનાયક દામોદર સાવરકર ભાગી જાય છે. પણ તે સમયે ફ્રેન્ચ સરકાર એક્ટિવ હોય છે, એટલે ફ્રેન્ચ પોલીસ દ્વારા વિનાયક સાવરકરની ધરપકડ કરાય છે. ફરીથી તેમને અંગ્રેજોને સોંપાય છે અને અંગ્રેજો હવે તેમને ભારતમાં લાવે છે. પરંતુ અત્યાર સુધી તેમના ગુના ખૂબ જ વધી ગયા હોય છે અને તેના પરિણામે તેઓને આંદમાન અને નિકોબારમાં કાળા પાણીની સજા કરવામાં આવે છે. અને આ રીતે ક્રાંતિકારીઓમાં કાળા પાણીની સજા મેળવનાર પ્રખ્યાત ક્રાંતિકારી સ્વરૂપે વિનાયક દામોદર સાવરકર ખૂબ જ પ્રખ્યાત થાય છે. આંદમાન અને નિકોબારમાં કાળા પાણીની સજા ભોગવી રહેલ આ ક્રાંતિકારીને 1921માં લોકમાન્ય તિલક અને ગાંધી બાપુ આ બંનેના પ્રયત્નોથી અંગ્રેજોના આજીજીને રિક્વેસ્ટ કરવાથી તેમને છોડી દેવાય છે. અને આ રીતે વિનાયક સાવરકર જે જગ્યાએ કાળા પાણીની સજા ભોગવતા હોય છે ત્યાંથી મુક્ત થાય છે. હવે વિનાયક સાવરકરને મુક્ત તો કરે છે, પણ તે સમયે બ્રિટિશરો એવું પ્રોમિસ માંગે છે કે આ વ્યક્તિ હવે સ્વતંત્રતા પ્રાપ્તિની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં. અને તે સમયે વિનાયક સાવરકર માની પણ જાય છે, પણ છેલ્લે દિલ તો હોય છે ક્રાંતિકારી જ. એના પરિણામે જ્યારે 1942માં હિન્દ છોડોની જે ચળવળ થાય છે, આ ચળવળમાં પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તો તે આ ચળવળના સહભાગી ચોક્કસ બને છે. તો આ રીતે વિનાયક દામોદર સાવરકર તેમનું સમગ્ર જીવન ક્રાંતિકારી ક્ષેત્રે જોડાયેલું હોય છે, તેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. પરંતુ વિનાયક દામોદર સાવરકરમાં યાદ રાખવાની એક મહત્વની વાત એ છે કે 1857નો સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો સંગ્રામ, આમ તો આપણે 1857ના સંગ્રામ વિશે ભણી ગયા છીએ, પણ 1857નો જે સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો સંગ્રામ હતો તેના પ્રત્યક્ષદર્શી તરીકે આપણે ઘણા બધા ઇતિહાસકારો, તેમના વિદ્વાનો અને તેમની નોટ્સમાં આપણને જણાવે છે. પણ વિનાયક દામોદર સાવરકરે જે 1857 સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો સંગ્રામ લખ્યો છે તેમાંથી આ સંગ્રામ વિશેની પુષ્કળ માહિતી મળે છે. આ સંગ્રામની એક વસ્તુની માહિતી આપણને આ બુકમાંથી મળી રહે છે. પણ અનાયાસે થાય છે એવું કે 1857નો સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો સંગ્રામ બુક વિનાયક દામોદર સાવરકર રચિત પબ્લિશ થતા પહેલા જ બ્રિટિશરો દ્વારા તેને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. અને ઇતિહાસમાં આવું કદાચ પ્રથમ વખત થયું હશે કે કોઈ પણ બુક પબ્લિશ થતા પહેલા જ, બહાર આવતા પહેલા જ તેને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. તો આ રીતે આપણે એક ક્રાંતિકારી તરીકે મહાન વીર સાવરકરને જોઈ શકીએ છીએ.